ભાવનગર શહેરના પંચવટી ચોક પાસે આવેલ કાર સર્વિસ કરવા આપી હતી અને બપોરના સુમારે કાર સર્વિસ થઈ ગઈ તે દરમિયાન કેવલ આહિર નામનો યુવાન કાર લેવા આવ્યો હતો। તે દરમિયાન બે શખ્સોએ યુવાન ઉપર છરી અને આડેધડ ઘા મારી યુવાનની કરપીને હત્યા કરી ફરાર થઈ ગયા હતા। આ હત્યાનું કારણ જૂની અદાવતને હોવાનું જાણવા મળ્યું હતું। આ અંગે ડીવાયએસપી આર સિંઘાલે જણાવ્યું હતું કે ઘોઘા પોલીસ સ્ટેશનમાં મત વિસ્તારમાં આવેલ પંચવટી ચોક ખાતે બપોરના સમયે હત્યાનો બનાવ બનેલ છે, જેમાં કેવલ દિલીપભાઈ તેના મિત્રો સાથે કાર વોશિંગ માટે આપેલી હતી। તે લેવા માટે આવ્યા હતા અને તે દરમિયાન બે સામાસામી દ્વારા તેઓને ગળાના ભાગે તથા પેટના ભાગે છરીના ઘા ઝીકી તેની હત્યા કરી નાખવામાં આવી હતી। પોલીસ દ્વારા મરણ જનારની હત્યાનો કબજો લઈ લાશને પીએમ અર્થે મોકલી ફરિયાદ લેવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી। તેમજ પોલીસ દ્વારા રૂટના તમામ સીસીટીવી કેમેરા જોવાની કામગીરી ચાલુ હતી। હત્યા કઈ રીતે બની અને આરોપીઓ કોણ છે તેની તપાસ ચાલુ છે। વધુમાં જણાવ્યું હતું કે મરણ જનારની માતા રેખાબેન ઘોઘા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે। ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં જે પંચવટી ચોક વિસ્તાર આવેલો છે ત્યારે ત્યાં આજે બપોરે કેવલ દિલીપભાઈ કરીને જે છે તેની હત્યા થયેલી છે। પ્રાથમિક વિગત જે પોલીસને મળેલી છે તે વિગત એવી છે કે કેવલભાઈ તેના મિત્ર સાથે ટુ વ્હીલરમાં અહીંયા પોતાની ગાડી જે છે તે સર્વિસમાં આપેલી હતી તે લેવા માટે આવેલા। તે દરમિયાન બે ઈસમો, હાલમાં પ્રાથમિક એવી વિગત મળેલી છે કે બે ઈસમો દ્વારા તેને છરીના ઘા માર્યા છે, ગળે જે છે એને ઈજા કરેલી છે અને શરીરમાં છરીના ઘા મારી અને તેને અહીંયા મોતને મર્ડર કરેલું છે। આ અનુસંધાને પોલીસ દ્વારા જે કેવલભાઈની જે લાશ છે તેનો કબજો લઈ ઇન્ક્વેસ્ટ ભરવાની કામગીરી હાલમાં ચાલુ છે। પોલીસ દ્વારા જુદી જુદી ટીમ બનાવી અને આ જે ઘટના જે છે તે કઈ રીતે બનેલી છે તે બાબતે અને આગળની જે ફરિયાદ લેવાની કામગીરી પોલીસ દ્વારા કરવામાં આવનાર છે। હા, જે આ યુવાન કેવલભાઈ જે છે તેમના મધર જે છે અહીંયા એએસઆઈ છે અને એ અહીંયા ફરજ બજાવે છે। થેન્ક યુ।